ને હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં જશો? અમે પણ મજામાં છીએ. તમે બધા મિત્રો મજામાં જશો? તો આજ તો વરસાદનું વાતાવરણ છે. આમ જોઈ લો, વરસાદ જેવું આજે પણ થઈ ગયો છે. હજી આમ વરસાદ ચાલુ જ છે. અત્યારે વળી ઝાપટો હોય તો થોડીક રહીને આવે ને એમ કે આવજા વરસાદ કરે છે. એમાં જોઈ લો, મહેન્દ્રભાઈ રવિભાઈ બે ખાટલામાં બેઠા છે. અને આપણે તો આજે એક વસ્તુ કરવાની છે. આજ બ્લોગ નહીં બનાવવાનો, થોડોક જ આજ બ્લોગ બનાવવાનો છે. બ્લોગ આજ શેનો બનશે ને તમે આખો બ્લોગ જોવો ને ત્યારે તમને ખબર પડશે. આજ તો અમારે બીજ વાવવાના છે. આજે આપણે બકાલો ઘરે વાવશું. તો જોજો તમે આપણે કેવી રીતે વાવી છીએ. તો બ્લોગમાં બન્યા રહેજો બધા મિત્રો. આજ તો બે વાવવાની છે. આમાં જો અમારે મહેન્દ્ર થોડીક રવિભાઈ કાકડી છે તો થોડીક તોડી નાખી છે. કેમ કે કોથળી પડી હોય ને તો છોકરાને હક ના આવે એટલે જોઈ લો, આ છે ઢીંચા અને આ છે કાકડી. અને હજી 2 રૂપા લેવાનું બાકી છે. આજ બપોરા પછી જશે, પછી બપોરા પછી લઈ આવશે, પછી આપણે વાવશી. એનો બ્લોક કાલ આવશે ને આજનો બ્લોક આવો આવશે. અને આપણે હજી રીંગણા, ટમેટા, મરચાં હજી 3 રૂપા વાવવાના બાકી છે. તો થોડીક વાર રહીને પણ વાવી નાખશે ને. હવે આપણે અત્યારે આ વાવી નાખીએ વાવા. હવે જાસી આપણે આને વાવવા. તો કેવી રીતે વાવું છું તમે જોજો. અને બકાલો અમે પણ આનો શાક ખાસ તમને બતાવીશ વિડીયો. તો આપણે હવે બ્લોગ બનાવી રાખીએ ને વાવા જઈએ છીએ. પહેલાં આપણે કોદારી લેવી પડશે. તો લેતા આવી કોદારી, પાવડો. કોદારી જડી નહીં એટલે આપણે પાવડો, પણ આનાથી પણ કામ થઈ જશે. આપણે હાલો હવે બનાવવા જઈએ વાવા. આપણે અહીંયા જો કાકડી વાવી નાખીએ. તો જો અહીંયા આપણે બધી કાકડી વાવવાની છે. તો પેલા મારી મમ્મી અહીંયા બધે સાફ કરે છે. જો ટીંસાના વેલા અલગ હોય ને. તો જો આ આપણી કાકડીનો અને આપણે ટીંસાનો જો અલગ અલગ. આ બાજુ ટીંસાના આવશે, આ બાજુ એટલે 4 કિલો છવાઈ જાય. એના વેલા જ થશે. આના મરચાં ને અલગ થાય નહીં મમ્મી? મરચાં ને એના ઉભા થાય. એમાં દવા નાખેલ છે ગુલાબી કલરના. કેવા હે મસ્ત ગુલાબી કલર. હજી પણ ઘણા હે એમાં. આખી ગુલાબી થેલી છે. થેલી ગુલાબી છે આખી. જો તો જો ધૂળ નાખે મારી મમ્મી. બધા દબાઈ જાય પછી ઉગી આવશે નહીં. આ 2-3 દિવસમાં નીકળી આવશે બહાર. તો જો હવે નાખવાની છે. અને અમારો ગાહે કાકડી. તો જો મારી મમ્મી હાથમાં આવી ગઈ કાકડી. ની મમ્મી? હા, હવે આ કાકડી. એ કાકડીના વેલા અમે પોરવા હતા ને. કાકડી છે મોટી મોટી. મોટી મોટી કાકડી છે. હાલો હવે આપણે કાકડી નાખી દઈએ. કાકડી તો એક ઉકી તો કેરે આમાં વાવી નાખી દે. ઘણી ઉગે ને આમાં અમુક છોડ ના ઉગે ને અમુક ઉગે. નક્કી ના હોય એટલે ઘણી જ નાખવાની. તો મારી મમ્મી દાબે કાકડી ની હોય. થોડી આપણે ધૂળ નાખી દેવાના માથે. કેમ કે વરસાદ થાય ને એટલે પાછી ચપાટે નીકળી આવશે. કેમ કે અત્યારે વરસાદના મોસમ છે એટલે ચપાટે નીકળી આવશે. સમજી આખો વરસાદ ભર્યો છે. હજી આ શું મચ્છરી જોઈવામાં આવે. જો હજી તો બાકી પણ રવિભાઈ આ કરે છે રહ્યો. જો રવિભાઈ હજી કેરંગ કરે. એમાં મમ્મી બધું કરી નાખી નહીં મમ્મી? જો મહેન્દ્ર પણ કરે હેરો. મહેન્દ્ર આપણે કાકડી વાવે ને મહેન્દ્ર. તો જો આટલામાં નાખે ને. તો જો 1 2 ને 3 ને 4 પારી કરીને બધા વાવાઈ ગયા ને મમ્મી? તો જો ને આપણે રવિભાઈએ મહેનત કરી નહીં રવ્યા. 2 માં દીકરા છે, 3 માં દીકરા છે વાવી નાખ્યો અત્યારે. કેમ કે વરસાદ આવે તો આમ ઝપાટ નીકળી આવશે. ને આ ત્રીજે દિવસે તમને બતાવશે વિડીયામાં. એમાં કાકડી ઉગી આવી, તીજ ઉગી. ત્રીજે દિવસે વિડીયામાં બતાવશે. આજ પણ વાયા છે એટલે ત્રીજે દિવસે નીકળે. મારા હાથ ક્યાં ભરાઈ ગયા છે કેમ કે બકાલો વાવી. તો બસ વિડીયો આટલા સુધી હતો. વિડીયો ગમે તો લાઈક અને શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. નવા ચેનલને તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશે હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. જય માતાજી.